રાસ રમતા રમતા ગોપીઓ પરમાત્માની અંદર એટલી બધી ઘેલી બની કે પોતાના નિજ સ્વરૂપને ભૂલી ગઈ. નિજ સ્વરૂપને ભૂલીને ઈશ્વરની અંદર એકાકાર થાય એ પહેલાં ભગવાને માયાનું સર્જન કર્યું અને ગોપીઓને જ્યાં એ ઘેલું લાગ્યું ત્યાં ગોપીઓને મનની અંદર અહંકાર આવ્યો છે. શું અહંકાર આવ્યો છે કે ભગવાન ભલે આપણે આવ્યા ત્યારે પૂછતા હતા શું આવ્યા ને કેમ આવ્યા ને કોને બોલાવ્યા હતા ને, પણ હકીકતમાં તો આપણે આવ્યા એની વાટે જ ભગવાન હતા. એવું હોય તો જ સ્વાગત કરે ને, એવું હોય તો જ આપણને આપણી સાથે રાસ રમે ને, એવું હોય તો જ અડધી રાત્રે આપણને બોલાવે ને. હવે એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને બધી વસ્તુ ગમે. તમે ક્યારેક ગુસ્સો કરી લો ને એ ચાલે, ક્યારેક 2 રૂપિયાનો લોભ કરો ને એ હાલે, ક્યારેક બીજું ત્રીજું હોય ને તો ભગવાન હજી એક વખત જવા દે. પણ તમે અભિમાન કરો, અભિમાન ભગવાનને જરી કંઈ પસંદ નથી. એટલે આપણે કહીએ અભિમાન રાજા રાવણનું નહોતું રહેવા દીધું ભગવાને, એટલા માટે એ મિથ્યા અભિમાન ન કરવું જોઈએ. એટલે ભગવાન અભિમાન ન કરવાનું રામચરિતમાનસમાં તો તુલસીદાસજી લખ્યું છે. નિર્મલ મન જન સો મોહે પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા. ભગવાને રામચરિતમાનસમાં તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જેનું મન નિર્મળ છે, અને નિર્મળ મન એ સૌથી ભગવાન. કબીર સાહેબ કહેતા કે કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. પછી પાછે કબીર હરી ફરે કહત કબીર કબીર. તમે ભજન કરો, તમે ભક્તિ કરો, તમે સત્સંગ કરો, પછી ભગવાન તમને મળવા આવે. તમારે ભગવાન પાસે ન જવું પડે. નરસિંહ મહેતાને ત્યાં જવું પડતું ભગવાનને ધક્કા થતા કામ કરવા? હા, મીરાને ઝેરનો કટોરો દ્વારિકા મોકલાવવો પડ્યો કે નેન્ય અમૃત કરી નાખ્યું હતું? ગોરા કુંભારને પંઢરપુર જવું પડ્યું કે ત્યાંથી ભગવાન આવ્યો દર્શન દેવા માટે? ભગવાન એટલા માટે ભગવાન રામ અને કૃષ્ણમાં ભગવાન પુષ્ટિના માર્ગમાં અને મર્યાદાના માર્ગમાં બે ધર્મમાં એક ડિફરન્ટ છે, સામાન્ય ડિફરન્ટ છે. મર્યાદામાં જ્યારે તમે ધર્મનું પાલન કરો ત્યારે મર્યાદામાં તમારે ભગવાન સુધી પહોંચવાનું હોય, અને પુષ્ટિમાં તો તમારા ગુરુજી તમને લાલો પધરાવી દે તમારી ઘરે, એટલે પછી તમારે ક્યાંય નહીં જવાનું, ભગવાન તમારી ઘરે આવે. એટલા માટે પણ આ બધી સેવા થાય, પૂજા થાય, ભક્તિ થાય, એવા સમય રખે ને ક્યાંક અહંકાર, કારણ કે સૂક્ષ્મ અહંકાર છે, અને એ અહંકારથી બચવું જોઈએ. એ અભિમાનથી તમારે પેલી કાંટાની વાડ છે, એ કાંટાની વાડ પાસેથી ચાલતા હોય ત્યારે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. હા, તમારા પગ તો કાંટામાંથી ન પડવા જોઈએ, પણ તમારું કપડું કાંટાને ન અડવું જોઈએ. 2 વસ્તુનું ધ્યાન રાખવું પડે. એમ જ્યારે સંપત્તિ આવે એવા સમયે સંપત્તિનો મદ ન આવે, અભિમાન ના આવે, એનું પણ ધ્યાન રાખવું પડે. એટલા માટે ભગવાન અહીંયા આવી આવો. દિનેશભાઈ તમે આવી આવો, ઉપર આવો. એટલા માટે ભગવાને અહીંયા ગોપીઓને અદ્રશ્ય થઈને જ્ઞાન આપવા માટે રાસ મંડળમાંથી પોતાના સ્વરૂપને અદ્રશ્ય અને અપ્રગટ કર્યું છે. ભગવાન અદ્રશ્ય થયા એ જોઈ અને ગોપીઓ વિહવળ બની, અને વિહવળ બનેલી ગોપીઓએ અમોને પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદન છે, અમોને પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદન છે. જેવા ભગવાન ગોપીઓની વચ્ચેથી અદ્રશ્ય થયા, ગોપીઓ જાણે જીવ વિનાના શરીર હોય એવી દશાની અંદર રડવા લાગી, વ્યાકુળ થઈ ભગવાનને શોધવા લાગી. તો ભગવાન જાતા હતા ને તો બધાને છોડીને જતા હતા, પણ એક જણાને આરે લઈ ગયા. કોને આરે લઈ ગયા? ભગવાન રાધાજીને. તો રાધાજીને લઈને ભગવાન જતા હતા, તો જતા જતા ભગવાનને રાધાજીની સાથે હેત એવું દેખાણું, એટલે રાધાજીને પણ મનમાં અભિમાન આવ્યું કે બધાય વિના હાલે પણ મારા વિના ન ચાલે. આના કારણે રાધાજીએ પરીક્ષા કરવા માટે મને કેટલો પ્રેમ કરે છે,
ઈ જોવા માટે, ઈ જાણવા માટે રાધાજીએ ભગવાનને કીધું કે કનૈયા શું હું થાકી ગઈ છું. તો ભગવાને કીધું એક કામ કરીએ, એક જગ્યાએ બેસી જઈએ. તો કનૈયાને રાધાજીએ કીધું કે હું થાકી ગઈ છું, તું થાકી ગયો છું કે હું નથી થાક્યો? તો કીધું એક કામ કરશું, તું મને તેડી લે. તે રાધાજીને ભગવાનને ખંભે બેસાડીને ચાલ્યા જતા હતા. તો રાધાજીને સૂક્ષ્મ અહંકાર હતો, એ સ્થૂળ થયો, મોટો થયો કે જો બધાને મૂક્યા, મને ખંભે ચડાવીને. અને આના કારણે અભિમાન હતું. એ અભિમાન રાધાજી પણ ભગવાનના દર્શનને સહન ન કરી શક્યા. એના કારણે ભગવાન અદૃશ્ય થઈ ગયા રાધાજી પાસેથી. અને પછી ગોપીઓ ગોતતી વૃંદાવનની અંદર નીકળી છે અને ચારે બાજુ ભગવાનના પગલાને શોધે છે. આપણે ત્યાં તો સરસ મજાનું હવેલીમાં ગીત છે ને, એ જાડો ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, જાડો ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, એ જાડો ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, જાડો ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે. વૃંદાવનની અંદર ગયેલી ગોપીઓ ઝાડને ડાળને પીપળાને આંબાને બધાને પૂછે છે કે તમે અમારા ભગવાનને જોયા, તમે અમારા કૃષ્ણને જોયા, તમે મારા. અને આમ કરતા કરતા આગળ જતા હતા ત્યાં રાધાજી મળ્યા. રાધાજીને પૂછ્યું, રાધાજી કનૈયાને જોયો છે? રાધાજી કે તમારી હારે રહીને એમાં હું તમારા જેવી થઈ ગઈ. મને કોઈ દિવસ અભિમાન નહોતું આવતું, પણ મને અભિમાન આવ્યું ને આના કારણે પરમાત્માએ મને પણ છોડી દીધી. પછી રાધાજી ને બધી ગોપીઓ દોડતી દોડતી આગળ જાય. સામે ગઈ ત્યાં પેલો મોરલો સામે મળ્યો અને મોરલાને ગોપીઓએ પૂછ્યું છે, મોરલા રે તે ક્યાંય માધવને જોયો? મોરલા મોરલા રે તે ક્યાંય માધવને જોયો? મોરલા રે તે ક્યાંય માધવને જોયો? મોરલો કહે આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ગોપીઓ કહે તને ખબર હોય તો તને ખબરનું કારણ શું? તારા પીછાની વાલો પાઘ ધરે છે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, તારા પીછાની પ્રભુ પાઘ ધરે છે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, એ જાડો ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે, ઝાડને રે આંબા ડાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે. મોરલાની પૂછીને ગયેલી ગોપીઓ ત્યાંથી આગળ ગઈ. ત્યાં એક આંબાની ડાળ ઉપર કોયલ બેઠી હતી. એટલે ગોપીઓએ કોયલને પૂછ્યું છે, કોયલ રે તે ક્યાંય કાનાને જોયો? કોયલ રે તે કાનાને જોયો? શું કીધું કોયલે? શું કીધું કોયલે? આઈ ડોન્ટ નો, મને નથી ખબર. કીધું મારી કેમ, હું કાળી આંબાની ડાળે રહેવા વાળી, મને કેમ ખબર પડે? કોયલ કહે
ત્યારે કોયલને કીધું છે. કોણે કીધું? લીરલબાઈએ કીધું છે. કાચી કેરી રે ક્યાં આંબાળે હોજી રે કાચી કેરી રે કેરીની રક્ષા કોણ કરે છે? એ જીએની રક્ષાયું એ કરે છે કોયલ રાણી રે વૈરાગણ. એટલે ગોપીઓએ પૂછ્યું છે કોયલ રે તે ક્યાંય કાનાને જો. શા માટે? તારી વાણી પ્રભુને બહુ ગમે રે ગોપી વનમાં પૂછે જાડો જાણને રે. તારી વાણી પ્રભુને બહુ ગમે રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે. હે જાડો જાડને રે આંબા ઢાળને રે ગોપી વનમાં પૂછે જાડો જાણને રે ગોપી ઝાડને રે આંબા ઢાળને રે ગોપી વનમાં પૂછે જાડો ઝાડને રે. ભગવાન સૌથી મીઠી વાણી આ દુનિયામાં કોઈ પંખીને આપી હોય તો કોયલ છે. હા એકદમ. આ તો તમે કોઈ મહેનત ન કરો એટલે બાકી હાર્મોનિયમ લઈને ત્યાં બેહો નામ બંડાળ એટલે પકડાઈ જાય કોયલનો સૂર. ક્યાંથી કેવું શું કરે? હા એમ કુહુ કુહુ કોયલ. એ કોયલ જે બોલે એ પકડાઈ જાય. પણ એ કોયલે ના પાડી ત્યારે ગોપીઓ આગળ વધી અને આગળ જ્યાં વધી ત્યાં હરણને જોયું, મૃગલાને જોયું. એટલે ગોપીઓએ મૃગલાને પૂછ્યું છે મૃગલા રે તે ક્યાંય મોહનને જોયો. મૃગલા રે તે કાય મોહનને જોયો. મૃગલાને એવું કીધું છે કે તે મારા ભગવાનને જોયો છે. તો કીધું ભગવાનને અમને શું ખબર હોય, અમે તો હરણ. ત્યારે ભગવાન ગોપીઓએ કીધું કે મૃગલા તારી આંખ ભગવાનને બહુ ગમે છે એટલા માટે કમલ નયનમ છે ભગવાન. સાથે સાથે જેને બહુ સુંદર આંખ હોય એને આપણે ત્યાં મૃગ નયની કહે છે. ખેર ભગવાનને ગોતતી ગોતતી ગોપીઓ વિહવળ બની, વ્યાકુળ બની અને વ્યાકુળ બનેલી ગોપીઓના હૃદયની અંદરથી એક ગીત નીકળ્યું જે ગીતનું નામ છે ગોપી ગીત. ગોપી ગીતની અંદર આપણે પ્રવેશ કરીએ. ગોપ્ય ઉચુહુ એમ. હા એમ એમ જયતિ તેદિકં જન્મના વ્રજ. જયતિ તેદિકં જન્મના વ્રજ. ગાજો બધા. જયતિ તેદિકં જન્મના વ્રજ. જયતિ તેદિકં જન્મના વ્રજ. શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી. શ્રયત દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકા. દૈત સ્ત્રયી ધૃતા સવ તામ વિચિન્વતે. સ્ત્રયી ધૃતા સવ તામ વિચિન્વતે. ગાઓ બધા. એ તમને આવડે નહીં તમારે ગાવાનું, મને આવડે ને એ મારે ગાવાનું. આપણે છૂટા બરોબર. આવડે એમાં મારી હારે રહેવાનું, બાકી ન આવડે ને તમારે તમને આ તાલમાં હાલતું હોય ને ગાઓ. પંછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન में. પંછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન में.
आज मैं आजाद हूँ दुनिया के चमन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। ओ हो જયતિ તેધિકમ. પહેલો શ્લોક છે ગોપી ગીતનો. ગોપી ગીત એ ભાગવતના પરમ પુરુષ પૂર્ણ પુરાણ પુરુષોત્તમના હૃદયનો જીવ છે.